સુરતમાં નકલી ખાદ્ય વસ્તુઓના વેચાણ સામે આરોગ્ય વિભાગ સાથે સુરત પોલીસની એસઓજીની ટીમ પણ લાલ આંખ કરી છે કે સુરત એસઓજીની ટીમે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી પાંડેસરાના ભીડભંજન સોસાયટી ખાતે આવેલા કારખાનામાં આરોગ્ય વિભાગની ટીમ સાથે દરોડા પાડતા ત્યાંથી અધધ કહી શકાય તેટલો 1400 કિલો જેટલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો મળી આવતા એકની અટકાયત કરવામાં આવી છે। સુરતમાં નકલી ખાદ્ય પદાર્થનું વેચાણ કરનારો સામે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્તની સૂચનાને લઈને સુરતના એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ સાહેબની ટીમે લાલ આંખ કરી છે। ત્યારે એસઓજીની ટીમે ડીસીપી રાજદીપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરમાં નકલી પનીરનું વેચાણ કરનારો સામે તપાસ હાથ ધરી હતી અને બાતમીના આધારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી એસઓજીની ટીમે પાંડેસરા ખાતે આવેલા ભીડભંજન સોસાયટીના કારખાનામાં દરોડા પાડ્યા હતા। ત્યાંથી અદ્યતન મશીનરીઓ દ્વારા બનાવાતા નકલી પનીરના જથ્થાને જોઈ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ પણ ચોંકી ઉઠી હતી। એસઓજીની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરતા કારખાનામાંથી 3.8 લાખ રૂપિયાની કિંમતનો 1400 કિલો જેટલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો મળી આવ્યો હતો। તો કારખાનામાં પનીર બનાવવા માટેની પેસ્ચ્યુરાઇઝ મશીનરી, હોમોનાઇઝર મશીન, વેન્ચુરી મશીન, સ્ટોરેટ અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ અને નોન બ્રાન્ડેડ લૂઝ એનાલોગ પનીરના સ્ટીકરો, ખાલી તેલના ડબ્બા સહિત લાખો રૂપિયાની મત્તા મળી આવી હતી। તો પોલીસ તપાસમાં નકલી પનીરનું રોજ 400 કિલો જેટલું ઉત્પાદન થતું હોવાનું સાથે શહેરની અલગ અલગ ડેરીઓમાં પણ વેચાણ કરાતું હતું। છેલ્લા 2 વર્ષથી ચાલતા ગોરખ ધંધાનો એસઓજી પોલીસની ટીમે પર્દાફાશ કરતા ચકચાર મચી જવા પામી છે। હાલ તો નકલી પનીર બનાવતી ફેક્ટરી પરથી પોલીસે માલિક રાજસ્થાન હાલ અલથાણ ખાતે રહેતા મહેશકુમાર પૂર્ણાશંકર શર્માની ધરપકડ કરી છે। તો નકલી પનીર મામલે સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ સાહેબે વધુ માહિતી આપી હતી। ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું। આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં। એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજ કમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો। 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલિન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો। આ રીતે એસઓજીએ આ નકલી પનીરનો જે પર્દાફાશ કરેલ છે। હાલ તો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે શંકાસ્પદ પનીરના સેમ્પલો લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે તપાસ માટે મોકલી અપાયા છે અને જો સેમ્પલો ફેલ આવશે તો ગુનો દાખલ કરી કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું।